શિક્ષક તરીકે અચૂક વાંચવા જેવી પ્રેરણાદાયી વાત. જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ. નિશાળમાં 5મા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકા બહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકા બહેન બંને એકબીજા માટે નવાંગ હતા. બેલ પડ્યો. એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પસન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાય દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઈને ટીચરને સૂગ ચડી ગઈ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઈ ગયો હતો. ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂકતા નહીં. શરૂઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને 0 માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડું મૂકવાનું શરૂ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઈ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઈ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઈને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો. નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો. એક વખત પ્રિન્સિપાલે મી. થોમ્પસનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકોર્ડ વાંચ્યો છે. પ્રિન્સિપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો. ટેડના પહેલા ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટેડ એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકે નથી. એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હિમ. મિસિસ થોમ્પસનને આ વાંચીને નવાઈ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઈ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઈ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઈ રહી છે. આ વાંચ્યા પછી મિસિસ થોમ્પસનને આઘાત લાગ્યો. ત્રીજા વર્ગ શિક્ષકની નોંધ હતી. માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઈક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ જ બોલતો નથી. કોઈ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું. મિસિસ થોમ્પસનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી. ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે ટેડ કોઈ પણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા અને બીજી કોઈ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહે તો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં ક્યારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઈની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે. બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પસન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઈજા પહોંચાડી હતી. ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું, પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ 6 મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં 0 માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા. બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. 5મા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતા. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પસન ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઈ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિતપ્રજ્ઞની જેમ કોઈ હાવભાવ વગર બેઠો રહ્યો. બધા બાળકો એક પછી એક આવીને મેરી ક્રિસમસ મિસિસ થોમ્પસન કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પસનને આપતાં હતા. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મૂંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઈને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.
બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પસન પાસે પહોંચ્યો. નીચું જોઈને ખચકાતાં એણે હાથ લંબાવ્યો. મારા વહાલા દીકરા, આ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહેતાં મિસિસ થોમ્પસને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પસનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઉભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના 1000 શબ્દો લખાઈ ચૂક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો. મિસિસ થોમ્પસને ટેડે આપેલી કથ્થાઈ 100 કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંગનો એક કઢંગો પાટલો, બ્રેસલેટ એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાંગ બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઈ ગયેલી પરફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઈને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પસને બધાને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઈને વહાલથી પૂછ્યું, ટેડ દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે, પણ તેમ તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને? હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઈ ગયો. એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ થોમ્પસને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે, મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારા ટીચર છો, ટેડ. વાંચીને મિસિસ થોમ્પસનની આંખમાં આંસુ આવી ગયા. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી. બીજે દિવસે ટેડ નહાઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ટૂંકા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પસન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડના વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં 6ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ. વર્ષના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પસન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. એક વર્ષ પછી મિસિસ થોમ્પસનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પસન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભૂલી શકે. સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી મિસિસ થોમ્પસન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું, મિસિસ થોમ્પસન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતાં મેં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુભરી આંખે મિસિસ થોમ્પસન પત્ર સામે જોઈ રહ્યાં. એ પછી 5 વર્ષ સુધી ટેડના કોઈ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કની જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે, તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો, એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઈ ગઈ હતી. પત્રને અંતે જ્યાં ટેડ એમ લખતો હતો ત્યાં આ વખતે ડો. થિયોડોર એફ. સ્ટોડાર્ડ એમ. ડી. એમ લખ્યું હતું. હા, ટેડ હવે ડોક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્પસનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં. પત્ર મળ્યાના 2 દિવસમાં જ સવારના 8 વાગ્યામાં મિસિસ થોમ્પસનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રૂપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ઓળખ્યો મને? મિસિસ થોમ્પસન હજુ અવઢવમાં હતાં. હું ટેડ અને આ મારી વાગ્દત્તા. એટલું કહીને ટેડ મિસિસ થોમ્પસનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું. 3 દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પસન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પસનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પસનને ભેટ આપી હતી એ જ. એણે કહ્યું, મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી માં જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઈ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઈક સત્વ પડેલું છે અને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે. ટેડ આગળ ન બોલી શક્યો. ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઈએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈક પણ ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ. ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પસને એને આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું. આભાર.